નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના કોરોના રિટર્ન સાથે આપનું સ્વાગત છે। હું છું ઝિંકલ। દર્શક મિત્રો, આપણે દરરોજ વાત કરીએ છીએ વિશ્વભરમાં કોરોના હાહાકાર મચાવી ચૂક્યું છે, ત્યારે ભારતમાં તેની શું અસર થઈ શકે તમામ મુદ્દે આજે પણ ચર્ચા કરીશું। દરરોજ આપણે કોરોના રિટર્નમાં કોરોના વિશે વાત કરીએ છીએ, પરંતુ આજે ખાસ કરીને આપણે વાત કરવાના છે કોરોનાના કારણે નબળા ફેફસા થાય છે અને હૃદયને શું અસર થાય છે। આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર નેહલ સાધુ, જેઓ એમડી મેડિસિન છે। નેહલભાઈ, આપનું સ્વાગત છે। બિલકુલ, સૌપ્રથમ તો અત્યારે વિશ્વભરમાં કોરોનાની જે પરિસ્થિતિ છે તેના વિશે વાત કરવાની છે। આપને તે જ પૂછવા માંગીશ કે વિશ્વભરમાં શું પરિસ્થિતિ અને ભારતમાં શું અસર થઈ શકે। ચોક્કસ, ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે કે હાલ વિશ્વભર ફરીથી કોરોના રિટર્ન્સ એટલે કે કોરોનાના ફરીથી ચપેટામાં આવી ગયું છે। પરંતુ હું જો વાત કરું તો જે પાર્ટ ઓમિક્રોનના જે એક લહેર આવી હતી લાસ્ટ યર જાન્યુઆરી, ફેબ્રુઆરી અને ડિસેમ્બરની અંદર, તો જે પાર્ટ બાકી રહી ગયેલો હતો દુનિયાનો, એ પાર્ટની અંદર હાલ ઓમિક્રોન જ ચાલી રહ્યો છે, જેમાં ચાઇના છે। ચાઇના એ મેજર પાર્ટ છે કે ચાઇનાની અંદર કોરોનાની ફર્સ્ટ લહેર આવી પછી ચાઇનામાં કોઈ લહેર આવી જ નહોતી। એટલે ચાઇનાની જે વસ્તી છે, ચાઇનાના જે લોકો છે, એ લોકોની અંદર જે હર્ડ ઇમ્યુનિટીની આપણે વાત કરીએ તો એ નહોતી થયેલી। તો એ જ રીતે ત્યાં ઓમિક્રોનના BF7 કહો કે BF6 જે બી ગણો, એ વેરિયન્ટ હાલ ચાલી રહ્યા છે અને કરોડોની સંખ્યાની અંદર જો લોકો ઇફેક્ટ થતા હોય તો કદાચ હજારોની સંખ્યામાં મૃત્યુ પણ થાય। એ ચાઇનાની જે વસ્તી છે એના પ્રમાણમાં નજીવો દર ગણી શકાય। જો બીજા પાર્ટની હું વાત કરું તો જાપાન, દક્ષિણ કોરિયા એ બધા ચાઇનાના રિલેટેડ દેશો છે, તો એ દેશોની અંદર પણ થોડા ઘણા કેસ કોરોનાના વધ્યા છે। બાકી દુનિયાની જે દેશોમાં ઓમિક્રોનની લહેર આવી હતી એ દેશોની અંદર, દાખલા તરીકે ભારતની જ વાત કરીએ કે એશિયન કન્ટ્રીઝની વાત કરીએ અથવા તો યુએસની પણ હું વાત કરી શકું, તો એ દેશોની અંદર હાલ કોરોનાની કોઈ લહેર જોવા મળતી નથી। અને જો ભારતની વાત કરીએ તો ભારતમાં વેક્સિનેશનનું પ્રમાણ ખૂબ સારું થયું છે। સરકારની જે વેક્સિનેશન આપવાની પ્રતિક્રિયા હતી એ બહુ સારી હતી। 95% જેટલા લોકો વેક્સિનેટેડ છે, આઈધર 1 ડોઝ 2 ડોઝ લીધેલો છે અને મોટાભાગના લોકોને કોરોના થઈ પણ ગયેલો છે। એટલે હર્ડ ઇમ્યુનિટીની જો હું ભારતમાં વાત કરું તો હર્ડ ઇમ્યુનિટી ઘણી સારી છે। એટલે કદાચ આ લહેર ભારતમાં આવવી જોઈએ નહીં, આવું મારું પોતાનું મંતવ્ય છે। જી ડૉક્ટર, આ સાથે જ આપણે વેક્સિનની જો વાત કરવામાં આવી તો વેક્સિનના 3 ડોઝ જો લઈ લીધા હોય તો તે વ્યક્તિને ફરીથી કોરોના થઈ શકે કે કેમ? આ સાથે વેક્સિન લીધી હોય તો કેટલું રક્ષણ મળી શકે? જિંકલ, ફરીથી ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે કે વેક્સિન લીધેલી હોય તો પણ કોરોના કેમ થાય છે? અમારે તો રોજે રોજ આ ક્વેશ્ચનના જવાબ આપવા પડતા હોય છે। સેકન્ડ લહેર જ્યારે આવી ત્યારે ઘણા લોકોએ વેક્સિન લીધેલી હતી અને એ લોકોને પણ કોરોના થયેલો હતો, પરંતુ જો યાદ હોય તો એ વખતે જે લોકોએ વેક્સિન લીધેલી હતી એ લોકો જલ્દી સાજા થઈ જતા હતા અથવા તો એમને કોરોનાની જે આડઅસરો છે એ ઘણી જ ઓછી થતી હતી। એટલે વેક્સિન તો તમારો બચાવ કરવાની જ છે। વેક્સિનના લીધે તમારા કોરોના જે તમારા શરીરમાં એન્ટર થાય છે એ ફેફસામાં એન્ટર નહીં થાય, અને ફેફસામાં એન્ટર નહીં થાય તો કદાચ ફ્યુચરની અંદર તમને કોઈ આડઅસરો નહીં જોવા મળે। અને કોરોના એક એવી વસ્તુ છે, અથવા તો કોઈ બી ડિસીઝની વાત કરીએ તો તમે વેક્સિન લીધેલી હોય અને તમે ડિસીઝથી સપોઝ તમે એક્સપોઝ થાઓ તો એક્સપોઝ થઈ શકો ખરા, પરંતુ એનાથી જે એની ભયંકર આડઅસરો છે, એની ખરાબ આડઅસરો છે, એ થવાની શક્યતાઓ લગભગ નહિવત થઈ જતી હોય છે। કોરોનામાં પણ એ સાચું જ છે। એટલે એકવાર જેને કોરોના થઈ ગયેલો હોય અથવા તો એને કોરોનાની વેક્સિન લીધેલી હોય એવા દર્દીને જો ફરીથી કોરોના થાય તો એ કદાચ સિમ્પલ વાયરલ ફીવર હશે, 3 દિવસ 4 દિવસ કે વધારે વધારે 5 દિવસની વાત હશે અને એ દર્દી જલ્દી સાજો થઈ જતો હોય છે। બિલકુલ ડૉક્ટર, અત્યારે વિશ્વભરમાં કોરોનાની જે પરિસ્થિતિ છે તેનાથી આપણે સૌ જાણકાર છે, ખૂબ ગંભીર પરિસ્થિતિ છે। ભારતમાં તેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એટલે જ આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ। આજે ખાસ કરીને આપણે વાત કરવાની છે કોરોનાના કારણે ફેફસાને શું આડઅસર થઈ શકે। ફેફસાની જો હું વાત કરું તો કોરોના ખાસ કરીને જે દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામેલા હતા એ બધા જની અંદર જે પ્રાઇમરી અંગ જે શરીરનું જો ઇન્વોલ્વ થયેલું હોય તો એ હતું લંગ્સ એટલે કે ફેફસું।
એટલે કોરોના શ્વાસોશ્વાસ માર્ગે તમારા શ્વાસ નળી થ્રુ ફેફસામાં જતો હોય છે અને ત્યાં LRTI એટલે કે લોઅર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન, ન્યુમોનિયા નામની એક વસ્તુ જેને કહેતા હોય છે પેદા કરતો હોય છે અને જોતાની અંદર ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન, ઓક્સિજન સેચ્યુરેશન શરીરની અંદર ઘટવા માંડે છે અને આવા દર્દીને તાત્કાલિક ICCUમાં એડમિટ કરવો પડતો હતો. તાત્કાલિક જો ઓક્સિજન ના મળે તો આવા દર્દીનું 24 થી 48 કલાકમાં મૃત્યુ પણ થતું હતું. પરંતુ આ બધું જે પહેલી અને સેકન્ડ લેયરમાં જોવા મળતું હતું, હવે જે દર્દીઓ હાલ વધ્યા છે અથવા તો જે દર્દીઓ હાલ ચાલી રહ્યા છે એ મોટાભાગના દર્દીઓને LRTI એટલે કે લોઅર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન નથી થતું. ઓમિક્રોન ઇટસેલ્ફ લોઅર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન નહોતો કરતો. એટલે હાલ જે કોરોનાની લહેર ચાલી રહી છે દુનિયાભરની અંદર, એમાં પણ ઘણા ઓછી સંખ્યાની અંદર લોઅર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન થાય છે. ઘણા ઓછા દર્દીઓને દાખલ થવાની પણ ઇવન જરૂર પડતી હોય છે. બાકી મોટાભાગના દર્દીઓ બહુ જલ્દીથી સાજા થઈ જતા હોય છે. બિલકુલ ડૉક્ટર, આ સાથે જ ઘણા કેસોમાં એવું જોયું છે કે એક વખત જો કોરોના થયો હોય કોઈ વ્યક્તિને, તો ખાસ કરીને તેને હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે. કઈ ઉંમરના વ્યક્તિને આ વધારે થાય છે અને શા માટે થાય છે? મોટી ઉંમરનો જો વ્યક્તિ હોય, એલ્ડરલી જેને કહેવાય સિનિયર સિટીઝન, અથવા તો જેની ઇમ્યુનિટી ઓછી હોય, જેવા કે ડાયાબિટીક પેશન્ટ છે, કિડની ફેલ્યોરવાળા પેશન્ટો છે, ઘણા કેન્સરજન્ય દર્દીઓ છે જે ઇમ્યુનોસપ્રેશન દવાઓ લેતા હોય એવા દર્દીઓ છે, તો આવા દર્દીઓને ખાસ સાવચેતી રાખવી જોઈએ અને એ દર્દીઓને કોઈ પણ રોગ સામે પણ એમને સાવચેતી રાખવી જ જોઈએ. નહીં કે કોરોના, એમને ટ્યુબરક્યુલોસિસ હોય કે ઇવન કોઈ બી આવા કોમ્યુનિટી એક્વાયર્ડ ડિસીઝ થતા હોય ત્યારે એ લોકોએ ધ્યાન તો રાખવું જ પડતું હોય છે. પરંતુ જો હું કોરોનાની વાત કરું તો આવા દર્દીઓની અંદર ઘણીવાર ક્લોટિંગ ફેક્ટર્સ ડિસ્ટર્બ થઈ જતા હોય છે. એના લીધે ડી ડાયમર નામનું તત્વ આપણે લોકો બધા જાણતા થઈ ગયા છે હવે, કે એ વખતે ડી ડાયમરના જે ટેસ્ટ ડૉક્ટર્સ અમે લોકો કરાવતા હતા અને ઘણાનું ડી ડાયમર ઘણું બધું વધારે આવતું હતું, ઘણું બધું ડિસ્ટર્બ જોવા મળતું હતું, જે ઘણીવાર તમારી કોરોનરીઝ આર્ટરીઝની અંદર બ્લોકિંગ માટે અથવા તો કોઈ પણ નળીની અંદર બ્લોકિંગ માટે કારણભૂત હોય છે. અને એવા સમયની અંદર દર્દીઓને જે એન્ટીકોએગ્યુલન્ટ, લોહી પાતળું કરવાની જે દવાઓ અમે કહેતા હોઈએ છીએ, એ પણ મહિનો, 2 મહિના, 6 મહિના જેટલી ઘડાવવામાં આવેલી હતી. એટલે જેને કોરોના થયેલો હતો એ વખતે, ત્યારે હાર્ટ એટેકના પ્રમાણ પણ વધેલા હતા અને હાલ પણ એ મિસ્ટેરિયસ જ છે કે જેને પોસ્ટ કોવિડ, ઘણાને કોવિડ થયેલો હોય એને હાર્ટ એટેક થવાની શક્યતાઓ પણ ઘણીવાર વધતી હોય છે. પણ ધીઝ આર ઓલ અંડર ટ્રાયલ્સ. આનું એક આખું મોટું સ્ટડી થઈ રહ્યું છે અને એના પરથી જ આપણને ખબર પડશે કે ખરેખર આ ફેક્ટર્સ કેટલા કેટલા આડઅસરો ખરેખર કોરોનાના લીધે થયેલી છે કે દર્દીની રિયલ ઇમ્યુનિટીના લીધે થયેલી છે. જી ડૉક્ટર, આપે ક્લોટિંગની વાત કરી. આપને પૂછવા માંગીશ કે લંગ ફાઇબ્રોસિસ શું છે? દર્શક મિત્રોને તે વિશે માહિતી આપશો. કોરોનાના કારણે શું તે થઈ શકે છે? ખૂબ જ સરસ સવાલ છે જિંકલ, કે લંગ ફાઇબ્રોસિસ આ જે શબ્દ છે એ પણ કોરોનાના ટાઈમે બહુ ફેમસ થયેલો હતો. કોરોનાના ટાઈમે ઘણા શબ્દો ફેમસ થયેલા, રેમડેસિવિર ફેમસ થયેલી હતી. તો આવા શબ્દોને ખરેખર ફેમસ થવાનો અધિકાર નથી, પરંતુ તેમ છતાં આટલી બધી દુનિયા જ્યારે આ બધા રોગોથી પસાર થઈ રહી હોય ત્યારે સામાન્ય જનતા પણ આવા શબ્દો જાણતી થઈ જાય છે અને આ શબ્દો ખરેખર ઘણીવાર ચોંકાવનારા પણ હોય છે. લંગ ફાઇબ્રોસિસ ઇટ્સ એ ડિસીઝ કે જેની અંદર લંગ્સ એની સ્થિતિસ્થાપકતા ગુમાવી બેસતું હોય છે. ફેફસાની જે મુવમેન્ટ છે એ મુવમેન્ટ જો નોર્મલ ફેફસું હોય તો ખૂબ સ્મૂથલી થતી હોય છે, પરંતુ લંગ ફાઇબ્રોસ ફેફસાની મુવમેન્ટ અટકી જતી હોય છે. દર્દી ઘણીવાર 500 મીટર કે 100 મીટર, 200 મીટર પણ ચાલે અને થાકી જતું હોય છે, તો આવા દર્દીને લંગ ફાઇબ્રોસ થતું હોય છે. આ કંઈ કોરોનાના લીધે જ થાય છે એવું જરૂરી નથી, આ વર્ષોથી થતું આવતું હોય છે. ઘણા ઓટો ઇમ્યુન ડિસીઝ છે, ઘણા જે ફેક્ટરીમાં કામ કરતા હોય છે એવા દર્દીઓને જે કહેતા હોઈએ છીએ કે ઓક્યુપેશનલ એક્વાયર્ડ લંગ ફાઇબ્રોસિસ, આવા બધે વસ્તુઓ થતી હોય છે જેમાં અસ્થમા જેવી જ કન્ડિશન સર્જાતી હોય. અસ્થમા ના કહેવાય આને, પરંતુ સિમ્ટમ એવા જ હોય. અસ્થમા હોય, બ્રોન્કાઇટિસ હોય કે ફાઇબ્રોસિસ હોય, દરેકની અંદર સિમ્ટમ્સ ઘણીવાર સરખા આવતા હોય છે કે અચાનક શ્વાસ ચડી જાય. જે ખાસ કરીને શિયાળાની ઋતુ ચાલી રહી છે, ટેમ્પરેચરનો પારો જ્યારે ડાઉન થયેલો છે, ત્યારે આવા દર્દીઓએ સાચવવું પણ ખાસ પડતું હોય છે. અને આવા દર્દી જ્યારે સામાન્યતઃ ચાલતા હોય છે તો પણ એમને શ્વાસ ચડતો હોય છે અને લાંબો સમય સુધી ઘરે પણ હોમ ઓક્સિજન થેરાપી પણ આપવામાં આવતી હોય છે. જો આનાથી બચાવની હું વાત કરું તો યોગા, પ્રાણાયામ અને જે તે તમારા ડૉક્ટર્સે પ્રિસ્ક્રાઇબ કરીને મેડિસિન છે એ લેવી ખૂબ જ જરૂરી છે.
લંગની સ્થિતિસ્થાપકતા ફરીથી લાવવી ખૂબ જ જરૂરી છે, નહીતર ભવિષ્યની અંદર આનાથી ઘણા લોકો લંગ ફાઇબ્રોસ થયેલા જોવા મળશે. જી બિલકુલ. આપે વાત કરી અસ્થમાના દર્દી વિશે, તો આપને પૂછવા માંગીશ કે ખાસ કરીને જે અસ્થમાના દર્દી છે તેમને કોરોના થવાની શક્યતા કેટલી, અને હૃદય અને ફેફસાની જે વાત કરી તો હૃદય અને ફેફસા નબળા હોય તો તે લોકોએ શું કરવું જોઈએ? કોવિડ જ્યારે આવ્યો ને જિંકલ, ત્યારથી જ એક વાત પાકી થયેલી હતી કે જે લોકોની ઇમ્યુનિટી ઓછી છે, કોવિડની શરૂઆત 2019માં થઈ અને 2020માં જ્યારે વિશ્વભરની અંદર કોવિડ માજા મૂકેલી હતી, એ વખતે જ એક આના વિશે એક સતત જે પ્રયત્નો થયેલા હતા, સતત જે આના બચાવ કાર્યો થતા હતા, એની અંદર એક વાત બહુ મહત્ત્વની હતી કે જેની ઇમ્યુનિટી સારી એને કોવિડ નહીં થાય, અથવા તો થશે તો જલ્દી મટી જશે. એટલે જે 18 વર્ષથી નાના બાળકો હતા એમાં આની આડઅસરો બહુ ઓછી જોવા મળેલી હતી. જે 40-45 વર્ષ સુધીના જે એડલ્ટ પુરુષો કે સ્ત્રીઓ હતી એમાં પણ ઘણીવાર થઈ અને મટી જતો હતો. પરંતુ જે મોટી ઉંમરના વ્યક્તિઓ છે, ખાસ કરીને એને ધ્યાન રાખવાની આવે છે, જેની ઇમ્યુનિટી ઓછી છે, જે મેં પહેલાં પણ કહ્યું એ પ્રમાણે ડાયાબિટીક છે, કેન્સરગ્રસ્ત છે, ઇમ્યુનોસપ્રેશન દવાઓ લેતા હોય, અથવા તો ઓટોઇમ્યુન ડિસીઝવાળા હોય, કોઈ બી HIV એઇડ્સવાળા દર્દી હોય, કે જે અસ્થમાવાળા દર્દીની પણ કોરોના થવાની શક્યતા એટલે જ વધારે હોય છે કે એમના લંગ્સ કોમ્પ્રોમાઇઝ છે. તો લંગ્સ જો કોમ્પ્રોમાઇઝ હોય તો જે વસ્તુ તમારા શરીરમાં ઓછી કામ કરે છે ત્યાં જઈને કોરોના તરત જ ઇફેક્ટ આવશે, અને એવા દર્દીઓને વધારે આડઅસરો જોવા મળી હતી. બિલકુલ. ડૉક્ટર, અત્યારે શિયાળાના દિવસો ચાલી રહ્યા છે, ઠંડી ખૂબ પડી રહી છે, અને આ સાથે જ જ્યારે વિશ્વમાં કોરોનાનો ખતરો હોય ત્યારે તમામ લોકોને તમે શું સલાહ આપશો? તેમના રૂટીનમાં તેમણે શું ચેન્જ કરવાની જરૂર છે? આ પણ ખૂબ અગત્યનો સવાલ છે કે જ્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે, આમાંય દર વર્ષે શિયાળાઓ જ્યારે આવતો હોય છે ત્યારે અમારી જોડે ફેફસાને લગતા દર્દીઓ વધી જ જતા હોય છે. ખાસ કરીને શરદી ખાંસીથી તો ચાલુ થતું જ હોય છે. ઘણા ન્યુમોનાઇટિસ, જે H1N1 એટલે કે જે સ્વાઇન ફ્લૂ આવેલો હતો, એ પણ શિયાળામાં જ ભરડો એનો વધતો હોય છે દર વર્ષે ભારતમાં. તો શિયાળાની ઋતુની અંદર ખાસ કરીને જ્યારે લંગ્સ એની સ્થિતિસ્થાપકતા મેન્ટેન નથી રાખી શકતું, ત્યારે જો અવારનવાર તમે યોગા, પ્રાણાયામ આવી કસરતની ટેવ પાડશો, તમે આખું વરસ એની ટેવ પાડવી જોઈએ, તો કદાચ શિયાળામાં જે આવા દર્દીઓ છે એમને આ થવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ શકે. શિયાળામાં બીજી એક મારી સલાહ છે કે આપણે લોકો માટે આ શિયાળો ઘણીવાર ભલે 10-15 ડિગ્રી ટેમ્પરેચર હોય, પણ આપણા માટે તો આજુકતું જ કહેવાય. તો આપણે મોર્નિંગ વોક પણ એટલું અર્લી મોર્નિંગમાં નહીં કરવું જોઈએ, જ્યારે હવા ખરેખર પાતળી હોય છે, અને એ વખતે ઘણીવાર આપણને આવા બધા જે લંગ્સ જેના ખરાબ છે, જે સિનિયર સિટીઝન છે, એમને વધારે પડતો ન્યુમોનિયા થઈ જવાની શક્યતા હોય છે. એટલે અર્લી મોર્નિંગ વોકની હું એવોઇડ કરવાની સલાહ આપું છું. જો યંગસ્ટર છે, જે લોકો રૂટીનલી એથ્લેટ છે, જે દોડતા જ હોય છે, એમના માટે વાંધો નથી. પરંતુ જે સિનિયર સિટીઝન છે એમને 1 કલાક 1.5 કલાક મોડું ચાલુ કરવું જોઈએ. જે 5 વાગે કરતા હતા તો 6 વાગે કરો, 6 વાગે કરતા હોય તો 7-7:30 કરો. તો આવું કરવાથી પણ ઘણો ફરક પડશે. ઇમ્યુનિટી જેની ઇન્ક્રીઝ થઈ શકે એવી વિટામિન સી, હાલ તો જે મોસંબી છે કે સંતરા છે એના નેચરલ જ્યુસ લઈ શકાય છે. ફ્રૂટ્સ ભરપૂર લેવા જોઈએ. બધા જ ફ્રૂટ્સની અંદર વિટામિન સી મળતું હોય છે. વિટામિન સી અને ઝિંક એ 2 જ એવા તત્વો હતા કે જે કોરોનાને સામનો કરી શકે એવા હતા, અને પ્રૂવન હતું. એ વખતે દરેકની ટ્રીટમેન્ટમાં એ લખવામાં પણ આવતું હતું. એટલે સિમ્પલ તમારી ઇમ્યુનિટીને વધારવાની જે વસ્તુઓ છે એ કરવી જોઈએ, અને અર્લી મોર્નિંગ વોકને એવોઇડ કરશો તો પણ કદાચ આ શિયાળાની ઋતુમાં અસ્થમા અથવા તો આવા કોઈ ડિસીઝથી બચી શકાશે. જી, કોરોના વાયરસ તેના નવા વેરિયન્ટ સાથે હંમેશા આવતું હોય છે. આ વખતે પણ નવા વેરિયન્ટ સાથે તે પગ પેસારો કરી રહ્યો છે. આ નવો વેરિયન્ટ શું છે, તેના લક્ષણો શું, અને તેની સાથે લોકો કેવી રીતે સામનો કરી શકે? વેરિયન્ટની વાત કરું તો વેરિયન્ટ તો ઓમિક્રોન જ ચાલી રહ્યો છે, અને ઓમિક્રોન જે છે એ જ્યારે લાસ્ટ ટાઈમ આવેલો હતો, જ્યારે ભારતમાં પણ આવ્યો, યુએસમાં પણ આવ્યો, અને યુએસ ને ઇન્ડિયા એ બંનેની અંદર ખૂબ ઘણા મતલબ કરોડોની અંદર કેસ જોવા મળેલા હતા. તો એ વખતે એવું જાહેર થયેલું હતું કે આ એક સામાન્ય વેરિયન્ટ છે, સાદો વેરિયન્ટ છે, 3 થી 5 દિવસ. આજે પણ યુએસના જે મિત્રો છે, યુએસના ડૉક્ટર્સ છે, એમની સાથે મારે વાત થતી હોય છે, તો ત્યાં 3 દિવસનું ક્વોરન્ટીન હોય છે, અને 3 દિવસની અંદર દર્દી જાતે જ એનો પોતાનો એન્ટીજન ટેસ્ટ કરી અને બહાર આવી જતો હોય છે. એટલે જે દર્દીઓને ઓમિક્રોન નામનો રોગ થતો હોય છે, એને સિમ્પલ શરદી જ ગણી લેવી, એ પણ ચોખ્ખી વાત જાહેર થઈ ગયેલી હતી. પરંતુ હાલ જે ચાઇનાની પોઝિશન છે
એ પણ ઓમિક્રોનમાંથી જ પસાર થઈ રહ્યા છે, પણ જે રીતે એમનું પોપ્યુલેશન છે, એમની વસ્તી છે, એ રીતે કદાચ મૃત્યુઆંક પણ આપણને વધારે દેખાતો હોય છે, પરંતુ આવું નથી હોતું. જો પર્સન્ટેજની વાત કરીએ તો ઘણો ઓછો પર્સન્ટેજની અંદર મૃત્યુઆંક થતો હોય છે, અને જે મૃત્યુઆંક છે એ પણ સિનિયર સિટીઝન, જેની કોમ્પ્રોમાઇઝ લંગ્સ છે, જેની ઇમ્યુનિટી ઓછી છે, એમાં જ જોવા મળે છે. નવો વેરિયન્ટ નો ડાઉટ બહુ જલ્દી ફેલાય છે, એટલે એ ધ્યાન રાખવું પડે કે કોઈ એક દર્દીને થયો હોય તો એનાથી બીજા ત્રીજાને દર્દીને થવાની શક્યતા ઘણી વધારે છે. નવો વેરિયન્ટ જે ચાલી રહ્યો છે એ પણ આપણા 1-2 દર્દીઓની અંદર કદાચ 3-4 મહિના પહેલાં આવી ગયેલો હતો. ગુજરાતમાં જ એના કેસ નોંધાયેલા હતા. તો જો ગુજરાતની અંદર કે ભારતની અંદર એની આડઅસર થવાની હોત, અથવા તો એને ફરીથી પગ પેસારો થવાનો હોત તો થઈ જ ગયો હોત, પરંતુ નથી થયો અત્યારે સુધી. તેમ છતાં જે સરકારી ગવર્મેન્ટ અને જે ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન્સનું પાલન કરવું જોઈએ. મોટા મોટા મેળાવડાઓ ટાળીએ તો કદાચ આનો આપણે સામનો કરી શકીશું. બિલકુલ ડૉક્ટર, વિશ્વભરમાં જે પરિસ્થિતિ છે તે કદાચ ભારતમાં હજુ નિર્માણ થશે નહીં તેવું આપનું કહેવું છે. શું ફરીથી માસ્ક પહેરવા, ક્વોરન્ટીન રહેવું અને 3 ગજની જે દૂરી રાખતા હતા તે ફરીથી રાખવી જરૂરી છે કે કેમ? એટલું બધું દૂરી રાખવાની પણ જરૂર નથી. એવા લોકડાઉન હવે નહીં જોવા મળે જે ફર્સ્ટ વેવની અંદર કે સેકન્ડ વેવની અંદર જોવા મળેલા હતા. પરંતુ જો આવી પરિસ્થિતિને નાથવી જ હોય તો મોટા મોટા મેળાવડાઓ અટકાવવા જોઈએ, અને જો એ મેળાવડા કરવા જ પડે એવું છે તો પછી માસ્કને ફરજિયાત બનાવવું જોઈએ. એવી જગ્યાએ જે દર્દીઓ શરદી ખાંસી અથવા તો ફીવરથી પીડિત છે એવા દર્દીઓએ જાતે જ બહાર નહીં નીકળવું જોઈએ. એમને જાતે જ સમજવું જોઈએ કે ભાઈ સેલ્ફ ક્વોરન્ટીન, હું 3 દિવસ જ્યાં સુધી મને ફીવર નહીં મટે ત્યાં સુધી હું બહાર નહીં આવું, તો કદાચ એમાંથી એકમાંથી બીજાને અને બીજામાંથી ત્રીજામાં થવાનું રોકી શકાય છે. બિલકુલ. વેક્સિનેશનની વાત કરીએ, કોઈ વ્યક્તિએ 2 ડોઝ લીધા છે, ત્રીજો ડોઝ લેવાનો બાકી છે, તો તેને કોરોનાનો ખતરો કેટલો? ત્રીજો ડોઝ લેવો જરૂરી છે કે કેમ? ત્રીજો ડોઝ બુસ્ટર ડોઝ તરીકે લઈ જ લેવો જોઈએ. જેને પણ બાકી છે એ લોકોને તો મારી અપીલ છે. હાલ તો ઇન્ટ્રાનેઝલ પણ ડોઝ આવેલો છે, તો દરેકે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે ત્રીજો ડોઝ પણ લઈ જ લેવો જોઈએ. ઘણા લોકો 3 ડોઝ લઈને બેઠા છે, એ લોકો ચોથા ડોઝ માટે પણ પૂછતા હોય છે, તો એમને મારે જણાવવું છે કે ચોથો ડોઝ હાલ લેવાની જરૂર નથી. ઘણીવાર અમે સામાન્ય ચેકઅપની અંદર એન્ટીબોડીના ટેસ્ટ કરાવતા હોઈએ છીએ. જેના શરીરની અંદર એન્ટીબોડી સારા બનેલા છે એમને પણ ગભરાવાની જરૂર નથી હોતી. ઘણા લોકોના શરીરમાં એન્ટીબોડી વર્ષોના વર્ષ લાઈફ લોંગ મેન્ટેન રહેતા હોય છે. ઘણા લોકોના શરીરમાં એન્ટીબોડી જૂથ સમય પૂરતા જ હોય છે, તો એવા લોકોએ બુસ્ટર ડોઝની જરૂર પડતી હોય છે. બિલકુલ. તમામ લોકોને પોતાની ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવા માટે કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ? પૌષ્ટિક આહાર લેવો જોઈએ. ઘરમાં ખવાતો બધો જ ખોરાક સારો જ છે. યોગ્ય પ્રમાણમાં દરેક તત્વો, ફેટ છે કે કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, દરેકનો ઉપયોગ કરવો જોઈએ. વિટામિન સી જેમાંથી વધારે મળતું હોય, ઝીંક જેમાંથી મળતું હોય, એવી દરેક વસ્તુઓ લેવી જોઈએ. શિયાળો છે તો ડ્રાય ફ્રૂટ્સ પણ લઈ શકાય, બદામ, કાજુ, અખરોટ. આ બધું ઘણીવાર તમને ઇમ્યુનિટી વધારવામાં હેલ્પફુલ પણ કરતું હોય છે. બહારના સોફ્ટ ડ્રિંક, કોલ્ડ ડ્રિંક્સનો ટાળવું જોઈએ. જે હાલ જે રીતની ઋતુ ચાલી રહી છે એ ઋતુ માટે તમને ગળામાં ઇન્ફેક્શન થઈ જાય અને ત્યાંથી જ આ રોગની શરૂઆત થતી હોય છે. એટલે ખાસ કરીને એવી વસ્તુઓ ટાળવી જોઈએ. બાકી તો જે ઘરમાં ખવાતું હોય બધું જ ખાવાથી તમારી ઇમ્યુનિટી સારી જ બનતી હોય છે. બિલકુલ. આ સાથે જ તમામ દર્શક મિત્રો જે આપને નિહાળી રહ્યા છે, ફરીથી એકવાર કોરોના જે પહેલા આવ્યો હતો તેવી લહેર ભારતમાં ન આવે તેવી આશા રાખીએ છીએ. તમે લોકોને શું સલાહ આપશો? ચોક્કસ. જો મારું મંતવ્ય હું આપવા માગું તો હું એ કહેવા માગીશ કે આ લહેરથી એટલા બધા ગભરાઈ જવાની જરૂર નથી. નો ડાઉટ દુનિયામાં કોઈ દેશોની અંદર આ લહેર દેખાઈ રહી છે તો આપણે ચિંતિત જરૂર થઈશું, અને ચિંતિત થઈશું તો જ આપણે આ લહેરને આવતી અટકાવી શકીશું. એટલે કે ખાસ કરીને જ્યારે મોટા પ્રસંગોમાં ફરવાનું થાય ત્યારે ટ્રિપલ લેયર પણ માસ્ક લગાવવું જોઈએ. જ્યાં જ્યાં ગવર્મેન્ટે ગાઈડલાઇન્સ આપેલી છે ગાઈડલાઇન્સનું પૂરતું પાલન પણ કરવું જોઈએ. જે લોકોએ વેક્સિનનો ત્રીજો ડોઝ નથી લીધેલો, જે લોકોને બુસ્ટર ડોઝ બાકી છે, એ લોકોએ ટાઈમસર પોતાનો બુસ્ટર ડોઝ લઈ લેવો જોઈએ. ઇન્ટ્રાનેઝલ વેક્સિન બહુ સિમ્પલ વેક્સિન છે, સારી વેક્સિન છે. એ પણ હાલ પ્રાઇવેટની અંદર કદાચ અવેલેબલ કરી દીધી છે, તો એ વેક્સિન પણ લઈ શકાય, જેને બુસ્ટર ડોઝ તરીકે પણ ગણવામાં આવશે. એવી ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પણ આવી ગઈ છે. તો આટલું કરવામાં આવશે તો કદાચ ભારતની અંદર કોરોનાની આ લહેર નહીં આવે. બિલકુલ. ડૉક્ટર, કોરોના એક એવી બીમારી છે કે ટેસ્ટ કરીએ ત્યારબાદ જ ખ્યાલ આવે કે કોરોના સંક્રમિત છે, તો રૂટીન ટેસ્ટમાં શું કોરોના ટેસ્ટ કરાવવું જરૂરી છે કે કેમ?
જો એવા દર્દીઓ જોવા મળે કે જેમાં ફીવર ઉતરતો નથી, 3-4 દિવસ થઈ ગયા છે, ઘણાને શ્વાસની બીમારી થઈ જતી હોય છે, ટૂંક જ સમયની અંદર ઘણાને શ્વાસ ફૂલવા માંડે છે, તો એવા દર્દીમાં ચોક્કસ કરાવવો જોઈએ કોરોનાનો ટેસ્ટ. બાકી દરેક જે શરદી ખાંસીના દર્દી છે એમાં કોરોનાના ટેસ્ટ કરાવવાની મારી સલાહ નથી. બિલકુલ, આપણે વાત કરી કે વિશ્વભરમાં તો ખૂબ ગંભીર પરિસ્થિતિ છે, પરંતુ ભારતમાં હજુ તે પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા નથી. XBB 1.5 જે વેરિયન્ટ છે તે વિશે દર્શક મિત્રોને માહિતી આપશો. હા, મેં કહ્યું એ પ્રમાણે XBP હોય કે BF7 હોય કે કોઈ પણ વેરિયન્ટ હોય, એ બધા જ વેરિયન્ટ ઓમિક્રોનના છે હાલ તો. અને ઓમિક્રોન જે છે ડેલ્ટા વેવ પછી આવેલી વેવ છે, એટલે ઓમિક્રોન જ ચાલી રહ્યું છે. અને ઓમિક્રોન વિશે એવું કહેવામાં આવે છે કે એ તમારા ફેફસા સુધી પહોંચતા ઘણી વાર કરે છે, અથવા તો જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ દર્દી છે એને જ એના ફેફસા બગાડતા હોય છે. એટલે એનાથી એટલું બધું ગભરાવાની જરૂર નથી. તેમ છતાં સાવચેતીના જે પગલાં ભરવા જોઈએ એ ભરી લેવા જોઈએ. બિલકુલ, આ સાથે જ પહેલી લહેર હોય કે બીજી લહેર હોય, જેમાં કોરોના સંક્રમિત લોકો થયા હોય, તેમને હવે બીજી વખત જ્યારે કોરોના આવી રહ્યું છે ત્યારે તેમને શું તકેદારી રાખવાની જરૂર છે? જે રીતે વાત કરું જિંકલ, તો ભારતમાં તો લગભગ દરેકને કોરોના થઈ જ ચૂક્યો છે. કોઈને પોઝિટિવ હતો, કોઈને નહોતો, કોઈને સિમ્ટમ આવ્યા હતા, કોઈને નહોતા આવ્યા, કોઈને દાખલ કરવા પડ્યા હતા, કોઈને નહોતા કરવા પડ્યા. પરંતુ લગભગ 90થી 99% પબ્લિકને કોરોનાની અસર થઈ જ ચૂકી છે, બાળક હોય કે વૃદ્ધ હોય. અને જેને થઈ છે એ બધાની શરીરમાં એન્ટીબોડી પણ આવી ગયેલું છે. એટલે બધા જ સરખા છીએ. હાલ જ્યારે નવી લહેર આવતી હોય ત્યારે બધા સરખા જ થઈ જતા હોય છે, જેને પહેલાં થયો કે બીજી વાર થયો. એટલે જ્યારે પણ કોરોનાની લહેર આવવાની હોય અથવા તો આવતી હોય ત્યારે બધા જ લોકો સરખા જ થઈ જતા હોય છે. નો ડાઉટ જેને પહેલાં થઈ ચૂકેલો છે, જેના શરીરમાં એન્ટીબોડી સારા બનેલા છે, એને કદાચ જે નવો વેરિયન્ટ કે નવો કોઈ પણ લહેર આવશે તો એ એમના શરીરને એવી ગંભીર આડઅસરો નહીં પહોંચાડે. પરંતુ તકેદારી તો સૌએ સરખી જ રાખવાની છે. બિલકુલ, આપે જણાવ્યું કે 3 ડોઝ બાદ હવે લોકો ચોથા ડોઝ વિશે પૂછી રહ્યા છે, તો શું અત્યારની પરિસ્થિતિમાં ચોથા ડોઝની કોઈ જરૂર છે ખરી? ચોક્કસ નથી. કોઈ ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પણ નથી. એટલે કે જેને ત્રીજો ડોઝ બાકી છે, ઘણા લોકોને તો બીજો ડોઝ પણ બાકી છે, તો એવા લોકોને મારી સલાહ છે કે પહેલાં બીજો ડોઝ લઈ લો, પછી સમય જ્યારે થાય તમારો ત્યારે બુસ્ટર ડોઝ લઈ લો. અને બુસ્ટર ડોઝ એક જ છે હાલ તો, ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ એટલું જ કહી રહી છે. એટલે ચોથો ડોઝ લઈ લેવાની કોઈ હાલ ઉતાવળ કરવાની નથી અને લેવો પણ ના જોઈએ. બિલકુલ. ડોક્ટર નેહલભાઈ, આપ અમારી સાથે જોડાયા, મને અને દર્શક મિત્રોને કોરોનાને લગતી મહત્વપૂર્ણ માહિતી આપી, તે બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ ચિંકા. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી કોરોના રિટર્ન્સમાં કે કોરોનાથી ગભરાવાની જરૂર નથી, પણ હા, સાવચેતીના પગલાં લેવાની ચોક્કસ જરૂર છે. આજે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.